જો ખરેખર વિકાસ થયેલો જ હોત ને રોડ રસ્તા સારા જ હોત તો અમને પેરિસવાળા રોડની વાત જ ના કરવી પડી હોત ને. રોડ રસ્તા સારા ના જ કરવી પડી હોત. કેમ કરવી પડી? કારણ કે વિકાસ નહોતો થતો, કારણ કે હર્ષદ રીબડિયા હતા. બરાબર, તમારાથી વિપરીત હતું. રોનકભાઈ, એમણે જે રીતે વાત કરી, પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત કરી, તો એમણે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ પેરિસમાં રસ્તા સારા હોય છે, કેવું છે ને આપણે એસજી હાઈવે જેવો રોડ કરી આપીશું. સારા રસ્તા પણ એમના ગુજરાત બહાર શું કરવા નીકળવું જોઈએ? એસજી હાઈવે જેવો કહેવાય, ગાંધીનગર જેવા રસ્તા કહેવાય. હવે અમારી વિસાવદરની વચ્ચે વિમાન નહીં જોયેલું, એને પેરિસ બતાવો માણસ. રોનકભાઈ, ખાલી પેરિસ જેવા રસ્તા બનાવીશું એ વાક્ય તો કદાચ હારનો મુદ્દો નથી. નળ્યું છે, પાક્કું છે, તમે નહીં કહો પણ નળ્યું છે. એક વાક્યના લીધે હાર્યા એવું તો નથી. બીજું વાક્ય હતું ને પેલું મંત્રી વાળું, અને કદાચ એ વાક્યના લીધે અમે હાર્યા આવીશું. સાંભળો રોનકભાઈ, એ વાક્યના લીધે અમે હાર્યા આવીશું કે મંત્રીવાળા વાક્યના લીધે હાર્યા આવીશું, તો એનું પણ અમે વિશ્લેષણ કરીશું, એની પણ અમે ચિંતા કરીશું કે આગળથી અમારાથી ભૂલ ના થાય. પરંતુ જે ચૂંટણી અમે હાર્યા છીએ, જે જનાદેશ અમે સ્વીકારીએ છીએ,